નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં જોવાનું છે આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય ગુજરાતી એકમ 4 સસલાઈની પાછળ તેના વિશે અભ્યાસ કરવાનો છે. સસલાની તો ખબર છે ને વિદ્યાર્થી મિત્રો, સસલું કેવું હોય? બીકન હોય. કેવું હોય? સાવ બીકન હોય. તેની આપણે વાત કરવાની છે. તમે વાર્તા ઘણી બધી સાંભળી હશે, બરાબર? સસલું કેવું હોય? એકદમ હાવ બીકન હોય છે. કેવું હોય છે? બીકન હોય છે, બરાબર? તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, સસલા વિશે, બરાબર? એકમ 4. ચાલો ગાઈએ ગીતડું. અહીંયા જો પાના નંબર 50 ઉપર આપેલું છે સસલાઈની પાછળ, બરાબર? સસલાઈની પાછળ તેના વિશે અભ્યાસ કરવાનો છે, બરાબર? સસલાઈની પાછળ કોણ છે? કૂતરું. તેના વિશે અભ્યાસ કરવાનો છે પાના નંબર 50 ઉપર. ગીતો ગાવી. જુતાજીના ડાક્ટર માપો જરા નાડી. જુતાજીના ડાક્ટર માપો જરાક નાડી. બીમાર મારું ચંપલ દવા કરો ને સારી. બીમાર કોણ? ચંપલ. દવા કરો સારી. મળે ડંખે વારે વાર તેની ટેવ નઠારી. થેન્ક યુ કહીને તમને આપો તમે સુધારી. થેન્ક યુ કહી એટલે આભાર. થેન્ક યુ કહીને તમને આપો સુધારી. જૂથ કાર્યમાં કરો. નીચેની ડિઝાઇન આપેલી છે, બરાબર? જુતાજી ડાક્ટર માપો જરાક નાડી. બીમાર મારું ચંપલ દવા કરો ને સારી. ડંખે વારંવાર તેની નઠારી. થેન્ક યુ કહીને સુધારી લખો, બરાબર? જો નીચેની હે ડિઝાઇન બનાવો, અલગ અલગ ડિઝાઇન બનાવો. તમને સૌથી ડિઝાઇન સારી લાગે તે વર્ગખંડના બધા જૂથની ડિઝાઇન દોરો. પાના નંબર 50 ઉપર આપેલી છે, બરાબર? પુસ્તકમાંથી અલગ અલગ બનાવી છે, બરાબર? પુસ્તક હોય તેમાં શું કરી છે? અલગ અલગ આ પાના આ રીતે બનાવેલી છે. પાના અલગ અલગ વાળી આ રીતે અલગ અલગ ચોપડીના પાના વાળીને જો તમે ડિઝાઇનમાં તમે જોઈજો, અલગ અલગ ચોપડીના પાના છે ને શું કર્યા છે? આ વાળા છે એટલે ડિઝાઇન બનાવી છે, અલગ અલગ છે. બીજી ડિઝાઇન ઉપર બે આમ આડી આમ મૂકી છે, બરાબર? અહીં જો પેલી ડિઝાઇન આ રીતની છે. બે ચોપડી શું કરી છે? આડી મૂકી છે, બરાબર? આ રીતે શું કરી છે? આડી મૂકી છે. પછી એકમાં આ રીતે કર્યું છે, બરાબર? આ રીતે ચોપડી આડી મૂકી છે. પછી આગળની ડિઝાઇન આ રીતની બનાવી છે, બરાબર? આ રીતની ડિઝાઇન બનાવી છે. એના પછીની ડિઝાઇન તમે જો આ રીતની ડિઝાઇન શું કરી છે? દોરી છે, બરાબર? આ ચોપડીના પાના વાળી, બરાબર? વાળીને અલગ અલગ ડિઝાઇનો બનાવી છે, બરાબર? અલગ અલગ આ રીતની પણ આ રીતની ફૂલની પણ ડિઝાઇન અલગ અલગ બરાબર? આ રીતે ડિઝાઇન પણ અલગ અલગ દોરી શકાય. જો આમાં બરાબર આ રીતે આમાં ડિઝાઇન આપેલી છે. બીજી આ રીતની ડિઝાઇન હોય છે, બરાબર? આમ હોય છે. અલગ અલગ ડિઝાઇન.
આમાં ચોપડીમાંથી અલગ અલગ બનાવ્યું છે. ચોપડીના પાનાની બરાબર, આ ચોપડીના પાનાની બનાવી છે. બરાબર, એ રીતે બીજી ડિઝાઇન આપેલી છે. આ પેન્સિલ વાળી. બરાબર, આ રીતની શું કર્યું છે, પાના નંબર 50 ઉપર શું કરી છે, અલગ અલગ ડિઝાઇનો દોરી છે. બરાબર, આ રીતની ડિઝાઇનો છે. ને ચોપડીનાની પાનાની પણ બનાવી શકો છો. બરાબર, આ ચોપડી પુસ્તક હોય એમાં જો આ ચોપડીને પાનાની છે, આ રીતે આ ડિઝાઇન રહી એવી પાના શું કર્યા છે, વારાફરતી આમ વાળીને ગોઠવ્યા છે. બરાબર, એકની પાછળ એક આ રીતે પાના શું કર્યા છે, ગોઠવ્યા છે. બરાબર, આ રીતે છે પાના, તમે જોઈજો. આ રીતની તમે ડિઝાઇન જુઓ. બરાબર, આ રીતની શું કરી છે, જો આ ડિઝાઇન તમે જુઓ ચોપડીમાં આ રીતના પાના શું કર્યા છે, વારાફરતી વાળીને ગોઠવ્યા છે. બરાબર, અલગ અલગની ડિઝાઇન બનાવી છે. પછી ઓલા ચોરસ વાળી બનાવી છે, આ રીતે ડિઝાઇન શું કરી છે, વાળીને ગોઠવ્યા છે પાના નંબર. બરાબર, આ રીતે પણ ગોઠવ્યા છે પાના. તમારે પણ આવી નોટબુકમાં શું કરવાની છે, ડિઝાઇન દોરવાની. બરાબર, શું કરવાની છે, આવી અલગ અલગ ડિઝાઇનો દોરવાની. ચોપડીમાં પણ આપેલી છે પાના નંબર 50 ઉપર. પાના નંબર 50 ઉપર આવી અલગ અલગ ડિઝાઇનો પેટર્નો આપેલી છે. તે તમારા નોટબુકમાં શું કરવાનું, સરસ રીતે આવી દોરવાની રહેશે. પછી આ જો ચોરસ આ રીતની આપેલી છે. બરાબર, આ રીતની પણ ડિઝાઇનો આપેલી છે. બરાબર, ચોપડીના અલગ અલગ ડિઝાઇનો પણ આપેલી છે. પછી આવી પણ આપેલી છે.
આ ઊભો શું મૂક્યું છે? પુસ્તક. બરાબર, આ રીતની ડિઝાઇનો પણ આપેલ છે. તમારા નોટબુકમાં શું કરવાની છે? આવી ડિઝાઇનો દોરવાની રહેશે, અલગ અલગ પાના નંબર 50 ઉપર દોરી રહેશે. આ રીતે ડિઝાઇન દોરેલી છે. હવે જો હોમવર્કમાં તમારે ગુજરાતી પુસ્તકના પાના નંબર 50 પરની ડિઝાઇન દોરો. બરાબર, આવી અલગ અલગ ડિઝાઇનો આપેલી છે. પાના નંબર કેટલા ઉપર? પાના નંબર 50 ઉપર ડિઝાઇનો અલગ અલગ આપેલી છે, તે તમારે દોરવાની રહેશે. બરાબર, અલગ અલગ જો પાના નંબર 50 ઉપર દોરી છે. જેની પાસે પુસ્તક ન હોય તો મેં આ વિડીયોમાં હમણાં બોર્ડ ઉપર દોરી હતી, એવી પણ ડિઝાઇનો દોરી શકો છો. બરાબર, ચોરસ ને ચોપડાની આવી પ્રવૃત્તિ બનાવીને ફોટા પાડીને પણ મોકલવાના રહેશે. બરાબર, પાના વાળીને બનાવી હતી ને ડિઝાઇન, એવી પણ તમારે બનાવવાની રહેશે. અસ્તુ.